રાજકોટના પેલેસ રોડ પર મન મંદિર એપાર્ટમેન્ટમાં આગની ઘટના। એપાર્ટમેન્ટના ચોથા માળે આગ લાગતા 2 લોકોના મોત થયા છે। આગની ઘટનામાં માતા અને પુત્રનું મોત। ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો છે। મૃતદેહને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। પોસ્ટમોર્ટમ માટે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ છે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલ તો એપાર્ટમેન્ટના ચોથા માળે આગ લાગી હતી। આ ઘટનામાં માતા અને પુત્રનું મોત નિપજ્યું છે। ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો છે। આગ કયા કારણોસર લાગી તે હજી જાણી નથી શકાયું, પરંતુ માતા અને પુત્ર આ બંનેનું મોત થયું છે। મન મંદિર એપાર્ટમેન્ટના ચોથા માળે બ્લોક નંબર 402 આગ લાગવાની ઘટના બનેલ છે। પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટથી આગ લાગી હોય એવું જાણવા મળે છે। બાકી એફએસએલ રિપોર્ટમાં જે આવશે એનાથી ચોક્કસ આગનું કારણ ખબર પડશે। અને આ ઘરની અંદર પ્રભાબેન ભગવાનજીભાઈ પૂજારા, જેમની ઉંમર 92 વર્ષ છે, તથા એમના પુત્ર નરેન્દ્રભાઈ પૂજારા, જે 60-65 વર્ષની એમની ઉંમર છે। એ બંને રૂમની હોલથી અંદરની સાઈડના રૂમમાં હતા। તો એ લોકો સફોકેશનને લીધે એ લોકોને બર્ન ઇન્જરી નથી, પણ ધુમાડાને લીધે સફોકેશનથી બેભાન હાલતમાં હતા। રાજકોટ શહેરના પેલેસ રોડ ઉપર આવેલ મન મંદિર રહેણાંક એપાર્ટમેન્ટની અંદર ચોથા માળે આગ લાગવાની ઘટના સામે આવી છે। હાલ અત્યારે જે દ્રશ્યો દેખાડી રહ્યો છું આ એ જ એપાર્ટમેન્ટના છે કે જે આગળ આગ લાગવાની જે ઘટના સામે આવતાની સાથે જ છે તે પોલીસ કાફલો અને ફાયર ફાઇટરની ટીમો છે તે ઘટના સ્થળે પહોંચી છે। એ ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવીને કાબૂમાં લેવાના પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે। થોડી ક્ષણોની અંદર આગ પણ કાબૂમાં આવી શકે છે, પરંતુ જે આગ લાગવાની ઘટના મોડી રાત્રિના સમયે બની હતી તે આગની ઘટનામાં અત્યારે 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે અને બંને જે ઇજાગ્રસ્તો છે તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। સ્થાનિક આગેવાનો પણ હાલ અત્યારે અહીંયા પહોંચ્યા છે। સાથોસાથે જે રીતના આ એપાર્ટમેન્ટની અંદર રહેતા અન્ય પણ સ્થાનિક લોકોને અહીંયાથી બહાર છે તે કાઢી લેવામાં આવ્યા છે। જે 3 જેટલા ફાયર ફાઇટરો છે તે સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો છે તે કરી રહ્યું છે, પરંતુ જે આગની ઘટના છે તે ગંભીર હતી, જેના કારણે 2 લોકો ગંભીર રીતે છે તે ઇજાગ્રસ્ત થયા છે। આ આગની ઘટનાની અંદર સતત જે રીતના હાલ અત્યારે ફાયર ફાઇટરો છે તે આવી રહ્યા છે અને તેના ઉપર પાણીનો મારો ચલાવીને કાબૂમાં લેવાના પ્રયત્નો છે તે તેના દ્વારા કરવામાં આવી રહ્યા છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે સાહિલ સપા, જી મીડિયા, રાજકોટ।